જય સ્વામિનારાયણ રૂપંદરાય જય શ્રી કૃષ્ણ જય શ્રી પુત્ર કહો છો તમે કેમ આનંદ બોલો છો પેલા ગાના શું આનું અરે ઓછે કેમ બોલો છો બીજું બધી જ કૂતરાનું કરે એમ નહીં હવે આજે અમે એમ કેમ બોલાવ્યા છે આજે કરીએ તમે સાંભળો છો હું આવી છું ને તેને એ છે ને એ તમારે આવું નામ જોઈ રહ્યા સાડું પણ તમને ખબર નહીં હોય એ છે ને એ તમારે શું થાય તો હું ધોય ધીસ ઇઝ માય બોયફ્રેન્ડ ઓહો એની બોય બન્યા પણ તમે છો ને તમે મને પ્રેમ નથી કરતા તમને પ્રેમ કરતા નથી આવડતું મને પ્રેમ કરતા આવડે પણ તમે વાપરશો શું તમે મને પ્રેમ કરો છો તો તમે જાઓ પાટણ અને મારી માટે પટોળો લઈ આવજો લાવશો ને કેટલા હજારનું થાય છે 15,000 થી શરૂઆત થાય મારો ભારત નથી પટોળા
પ્રજાને કઈ દુઃખ નથી ને? નહીં. હા પણ રામજી, હા બોલો. આજે ચૈત્રી દોરતા ચાલે છે, હા. એમાં વળી આજે સાતમ છે હા. અને આવતીકાલે થાય છે આઠમ. આઠમ. અને આઠમના દિવસે આપણે મહર્ષિ ભવાનીને એક મનુષ્યનો ભોગ આપવામાં આવે છે. એ તો આપ જાણો છો ને? હા જાણ. તો અત્યારે હાલ ઉજ્જૈન નગરીના દરેક દરવાજા બંધ કરી દો અને સવારે ઉગમના દરવાજેથી જે કોઈ પ્રાણો મનુષ્ય આવે એને પકડી અને મારી સમક્ષ હાજર કરો, કારણ કે આવતીકાલે એનું બલિદાન આપવાનું છે. જાઓ, કબૂલ છે. જગતના ચારે ચાર દરવાજા બંધ કરી દો. કબૂલ. સૂર્યોદય થયો, નગરમાં પ્રવેશ કરું. જય મા ખોડાલ. એ ભાઈ, હા. તમે કોણ છો ને ક્યાંથી આવો છો? ભાઈ, હું ગુજરાતનો વતની છું, નાયકનો દીકરો છું. ચાલો અમારે ભોજરાજા બોલાવે છે. ચાલો. અવશ્ય ચાલો, હું આવું છું. ચાપ કહી દઉં. મહારાજા હા, કોઈ અજાનું માણસ છે. બરાબર. મહારાજા ભોજ રાજાનો જય હો. હા, પધારો પધારો ભાઈ. હા. આ કોણ છો અને ક્યાંથી આવો છો? હા મહારાજા, હું ગુજરાતનો વતની છું, જાતે નાયકનો દીકરો છું. લગભગ 2-2.5 માસથી અહીંયા હું આવ્યો છું. કે અહીંયા શું કામ આવ્યો છો પણ? હા મહારાજા, એટલા જ માટે હું આવ્યો છું કે કાયમના માટે મારા વંશજો માતાજીની ભવાઈ કરવા માટે આવતા હતા, પણ મને કોઈ નાયકનો દીકરો મળ્યો નથી. કારણ કે અમારા ટોળાની અંદર એક નાયકનો દીકરો જોઈએ, પણ મને કોઈ મળ્યો નથી, જેથી હું એકલો અહીંયા આવ્યો છું. હવે મારે ઘરે જવું છે અને પ્રધાનજી મને આપણા પાસે લાવ્યા છે. હા નાયક, તમે જાણો છો અહીંયા અમારે નિયમ છે કે આઠમના દિવસે જે કોઈ મનુષ્ય ઉગમણા દરવાજેથી હાજર થાય એનો આ મહર્ષિ આગળ બલિદાન આપવું પડે છે, ભોગ આપવો પડે છે. તો પ્રથમ તમે આવ્યા છો તો હવે તમારે તમારું બલિદાન આપવું પડશે. હું તો જાણતો હતો કે 92 લાખ મારવાનો ધણી મહારાજા ભોજ જાણતાને લાખ, અજાણતાને 1.25 લાખનું ઇનામ આપવા મારા. મને દીકરીઓને કન્યા કરશે, પણ આ જગ્યાએ મારું બલિદાન આપવાની તૈયારીઓ થઈ રહી છે મારી માં. તો પછી મારી દીકરીઓનું શું થશે? હા પ્રધાનજી, શા માટે ચિંતા કરો છો? તમારી દીકરીઓને હું ધામધૂમથી પરણાવીશ અને જોઈએ એટલું ધન આપીશ. તમારી ઉણપ નહીં આવવા દઉં. મહારાજા, ગમે તેટલી લખલૂટ લક્ષ્મી તમે ઉજ્જૈનથી કે છેક મારા ગામ સુધી દીકરીઓને કન્યાવર કરવા પહોંચાડજો, પણ પોતાના જીવતા બાપને દીકરીઓ જો નહીં જોડે તો એ કલ્પત કોઈનાથી જોઈ શકાશે નહીં. મને બાપુ મહારાજા મને જીવતો રહેવા દો ને જવા દો. ચિંતા ના કરો ભૂદેવ, એના માટે હું જાતે જ ગુજરાતમાં જઈશ અને તમારી દીકરીઓને ધામધૂમથી પરણાવીશ અને કરિયાવર પણ આપીશ. કોઈ દિવસ કોઈ ન કર્યું હોય એવું કરિયાવર હું કરીશ. ધન્ય છે મહારાજા, ધન્ય છે. ભલે તમે અહીંયા ઉજ્જૈન છોડીને ગુજરાત જવા તૈયાર થયા છો, પણ એના કરતા એક કામ કરો કે જોઈએ તો એક મારો હાથ કાપી નાખો, પગ કાપી નાખો, પણ મને જીવતો રહેવા દો અને મને ગુજરાત જવા દો. નહીં નાયક, તમે જાણો છો કે મહર્ષિ આગળ ભોગ આપવો જ પડે છે, પૈસા આપવું પડે છે. તો નાય જોઈને તૈયાર થાઓ. પ્રધાનજી, સ્વચ્છ કપડાં પહેરો, ફૂલહાર પહેરો અને માતાજી આગળ એનું બલિદાન આપવાની તૈયારી કરો. મહારાજા ખમે તેમ કરો, પણ મેં તમને છેલ્લું એક જ કહ્યું કે મને એક હાથ પૂરો કરો. જો તમે તમારો અહીંયા બલિદાન આપી દેજો તો પછી આ ઉજ્જૈન નગરની આ બધી પ્રજાનું થશે શું? કહેવતમાં કહ્યું છે કે લાખ મળજો પણ લાખનો આવો પાલનહાર ન મળજો મહારાજા. એના કરતાં મને એક ઉપાય આવે છે. શું ઉપાય છે? અને ઉપાય એક જ કે હું મારી માં ખોરણને યાદ કરું. અહીંયાથી 700 યોજન દૂર તાતડીય ધરે મગર ઉપર બિરાજમાન છે, પણ હું એને યાદ કરું અને જો એ સાચીમાં આવશે તો અવશ્ય આ પડે અહીંયા આવશે અને આ વાતનો ભેદ ખુલ્લો થશે. ભલે નાયક, તમે માતાજીના સેવક છો, માતાજીને યાદ કરો. જો તમારી માં ખોડા આવે અને તમારો બચાવ કર્યો તો બરાબર છે, નહીંતર તમારે બલિદાન તો આપવું જ પડશે. ધન્ય ભગવાન મહારાજા, હું મારી મને યાદ કરું છું. હે માં ખોરલ, ઉજ્જૈનથી તાતરનો ઘરો 750 યોજન દૂર છે, પણ આ વખતે જો તું નહીં આવે તો તારા નાયકના દીકરાનો બલિદાન આ હર્ષિતના ચરણોમાં અપાઈ જશે. હે માં ખોરલ, તું તો એક વાઘ્યાને પાળના બંધાવવા વાળી છે, નિર્જનને ધરવાડ કરવા વાળી છે, દુખિયાની પ્રેમી છે અને
આદિશક્તિમાં ખોરલ આ પ્રસંગે ને આ સમય આ ચોઘડીએ જો તમે માં નહીં આવ્યા હોત તો અહીંયા પરવારમાં એકા નાયકના દીકરાનો જીવન અહીંયા પૂછાઈ જાય આજ માં તમે આવ્યા અને નાયકના દીકરાની લાજ રાખી છે મારી માં લાજ રાખી છે ખરેખર તમારા લીધે અમને પણ મારો દર્શન થયા ધન્યવાદ છે નાયક આપણી ધન્યવાદ છે નાયક શા માટે યાદ કરી મને એટલા જ માટે માં કે કાયમના માટે ચૈત્રી નોરતોમાં અહીંયા આઠમના દિવસે એક મનુષ્યનો ભોગ લેવાય છે આજે હું આવી ગયો આજે આઠમ છે અને જો માં તમે નહીં આવ્યા હો તો મારું બલિદાન અહીંયા અપાઈ જાય માટે બે શબ્દ અવશ્ય માં હરજીને કહો બેન હરસિદ્ધિ શા માટે મનુષ્યનો ભોગ લે છે બેન મનુષ્યનો ભોગ બંધ કરી દે આપણે તો ભાગ્યને ભાગના બચાવીએ દુખિયાને દુઃખ દૂર કરીએ મનુષ્યનો ભોગ આજથી વર્ષનો ભોગ હું બંધ કરું છું મારી પ્રતિજ્ઞા છે મારું વચન છે હા બેન તારા પેલા મારી આરતી થશે તારા લાલ ચંદરો મારી સાથે પીળી હશે તારા કરતા મારું દેવર ઊંચું હશે મનુષ્યનો ભોગ બંધ કરી દે બેન ખોડલ મને કરતા તારું દેવર ઊંચું હશે તેની આજથી તારીખ થશે સૌ દર્શન તેના ઘણા કરશે પછી મારા કરશે પેલા જો તારા થશે પછી મારા થશે એ મારું વચન છે મારી પ્રતિજ્ઞા છે હા તો કપાશે બેન બેન ખોડલ એ મને કબૂલ છે કહો કંકુના કહું નાયકો ખમ્મા ખમ્મારે ખોરલમાં માં હું તો તેને ઉડારું ડાળી હાજી કહેવાનું એ કે કામના માટે અમારે નટુ દાદા હતા એ સ્વર્ગવાસ થઈ ગયા પણ હમણાં શક્તિ નથી ફરી તમે અમારા છો અને તમારા છે તમે કદરદાન છો તો માના ગરબાની અંદર બોલવાનું છે તો આ ચૈત્રી નોરતો ચાલે છે અને આવો પ્રસંગ તો કોઈ જગ્યાએ અનુભવ મળે છે તો મારો ગરબો છે જેને પ્રેમથી મારા ગરબાની અંદર બોલવું હોય એ ભાઈ પ્રેમથી મારા ગરબાની અંદર બોલજો હા અત્યારે રોકડાને લાવ્યો ને હવાર મારશો તો એ ચાલશે અમારો કોઈ ચિંતાનો પ્રશ્ન નથી આપણા ગામ માટે તો ઉદાહરણ સંભવ અમારા ભાઈઓ